આપણી સાથે હવામાન નિષ્ણાંત ચિરાગ શાહ જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। ચિરાગભાઈ, આપનું સ્વાગત છે TV9માં। હવે આગામી 3 કલાકની આગાહી ખૂબ જ ગંભીર માનવામાં આવે છે। અનેક એવા જિલ્લાઓ છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કયા કયા જિલ્લા છે જ્યાં સતર્ક રહેવાની જરૂર છે? સૌથી વધારે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આપણે તાપી છે, સુરત છે, પછી વલસાડ છે અને સૌરાષ્ટ્રની અંદર આપણે વાત કરીએ તો જુનાગઢ, સોમનાથ એટલે સૌરાષ્ટ્રનો નીચેનો આખો પટ્ટો, આ બધા જે 7 થી 8 જિલ્લા છે એની અંદર એવું બની શકે છે કે આવનારા 5 થી 6 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। આની સાથે એવું બીજું જોડવા માંગુ છું કે મધ્ય ગુજરાતની અંદર પણ એની અસર જોવા મળશે। એટલે લગભગ આપણે અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ ત્યાં પણ લગભગ મધ્યમથી ભારે વરસાદ એટલે લગભગ 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના આવનારા 4 થી 5 કલાકની અંદર છે। બિલકુલ, એટલે આની સાથે આજે 5 થી 6 કલાકની આપ આગાહી કરો છો, પરંતુ તેની અસર શું 7 દિવસ જે પ્રમાણે હવામાન વિભાગ જણાવે છે તે પ્રમાણે ચાલશે કે પછી વાતાવરણ પાછું નોર્મલ થઈ જશે? ના, હજુ આ શરૂઆત છે પ્રી મોન્સૂન એક્ટિવિટીની। એકચ્યુઅલી જે આપણે સાયક્લોનિક ફોર્મ થવાનું હતું એ સાયક્લોનિક હજુ બી એક અનિશ્ચિત મોડ ઉપર છે। મતલબ એ સાયક્લોન ફોર્મ થશે કે નહીં એની હજુ કોઈ સંભવિત સંભાવનાઓ દેખાઈ રહી છે, પણ હવે એવું બની શકે છે કે લો પ્રેશરમાંથી જો ડિપ્રેશનમાં કન્વર્ટ થાય તો ડિપ્રેશનમાં કન્વર્ટ થવાના કારણે એટલે લગભગ સાયક્લોનિક પરફોર્મ પૂરેપૂરું ના થાય તો પણ જેટલી બી એની મતલબ કહેવાની જે તીવ્રતા છે એના લીધે આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આવનારા આગામી 6 દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। હું તમને જિલ્લા વાઇઝ વાત કરું, તારીખ વાઇઝ વાત કરું તો 23 અને 24 તારીખ પછી એટલે કાલે આજે 22 ને 23 અને 24 એ 3 દિવસમાં બી આજે જે રીતની આગાહી થઈ છે એમાં અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી થોડા હળવા ઝાપટાની સંભાવના છે અને ત્યારબાદ પણ લગભગ 26-27 સુધી આપણને ગુજરાતની અંદર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તથા આપણે જે મધ્યપ્રદેશની બોર્ડરના વિસ્તાર છે, પંચમહાલ છે, દાહોદ છે, છોટાઉદેપુર છે અને ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠાના વિસ્તારની અંદર આપણને કહેવાય ને કે લગભગ નાના મોટા ઝાપટા પણ જોવા મળશે અને વરસાદ પણ જોવા મળશે। કારણ કે અત્યારનું જે સાયક્લોનિક પેટર્ન ફોર્મ થવા જઈ રહ્યું છે એના લીધે આપણને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ આવનારા 6 દિવસોમાં હજી જોવા મળશે। બિલકુલ ચિરાગભાઈ, આજે આટલા જે તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કે પછી અલગ અલગ એલર્ટ છે, ત્યાંના ખેડૂતોને આપ શું કહેશો? ત્યાં આગળ ખેડૂતોને એક રીતના તો હું એવું કહી શકું છું કે જે મતલબ ખેતી લાયક વિસ્તારો છે તો જે એમને વાવણીની જે મતલબ જે તૈયારી કરવી છે તેમને વાવણી લાયક વરસાદ તો પૂરેપૂરો પડશે જ, એટલે એટલું નુકસાન એ લોકોને નહીં થાય। પણ અમુક વિસ્તારો એવા છે કે જેની અંદર એવા પાક છે કે જે હજુ થોડીક વાર છે અને વાવણી ના કરી હોય તો એ લોકોને કદાચ થોડું ઘણું નુકસાન થઈ શકે એમ છે। પણ આની અંદર એવું છે કે આ એક કુદરતી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એટલે વરસાદ બની શકે કે બધા વિસ્તારની અંદર એટલો બધો નહીં પડે કે અત્યારના મારા મોડેલના અનુમાન પ્રમાણે લગભગ એવું કહેવાય કે 3 થી 4 ઇંચ જેવો વરસાદ મેક્સિમમ અત્યારે હું જોઈ રહ્યો છું। એનાથી વધારે નહીં, પણ એટલા વરસાદની અંદર તો ખેડૂતને એટલું નુકસાન થશે નહીં, પણ જેને વાવણી કરી હોય એના માટે બહુ સારું રહેશે કે એના પાકમાં એને બેનિફિટ થશે। બિલકુલ આભાર ચિરાગભાઈ, આપ TV9 સાથે જોડાયા તે બદલ। તો હાલ જે ખેડૂતોએ વાવણી કરી હોય તેમના માટે આ સારા સમાચાર જ કહી શકાય, કારણ કે વરસાદથી તેમને ચોક્કસથી ફાયદો થશે।